આજની ધર્મકથા. પ્રણામ. અષ્ટપ્રકારી પૂજાની કથાઓ, અક્ષત પૂજા સુધીની કથાઓ આપણે જોઈ. નૈવેદ્ય પૂજા માટેની કથા અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ શરૂ કરે છે. અત્યાર સુધીની પૂજાઓમાં આપણે જોયું કે દરેક પૂજાઓ એ ક્યાંક ને ક્યાંક એવા દ્રવ્યોથી કરવાની પૂજા છે કે જે દ્રવ્યો પ્રભુ માટે વિશેષપણે લાવવાના રહે, વિશેષપણે એમની ભક્તિ એમના સ્વરૂપે કરવાની રહે. ધૂપ, દીપ, ચંદન વગેરે. આ છેલ્લી 3 પૂજા જે આવે છે, અક્ષત, નૈવેદ્ય અને ફળ, આ ત્રણેય પૂજાનો એક સરસ મજાનો ભાવ છે. એ છે અગ્રપૂજા છે, પણ એવા દ્રવ્યોની અગ્રપૂજા કે જે દ્રવ્યો આપણે સ્વયં વાપરીએ છીએ. આપણે ધૂપ નથી કરતા આપણી માટે, આપણે દીપક નથી કરતા આપણી માટે, આપણે વિલેપન આપણને નથી કરતા, પણ અક્ષત, ફળ અને નૈવેદ્ય આ 3 વસ્તુ એવી છે કે જે આપણા સામાન્ય જીવનનો ભાગ છે, સામાન્ય જીવનનો અંશ છે. અક્ષત એ આપણા ભોજનની અંદરનું એક અવિભાજ્ય અંગ છે. હવે વાત આવી નૈવેદ્યની. નૈવેદ્ય પૂજા શી રીતે કરવાની, નૈવેદ્ય પૂજા કયા ભાવથી કરવાની, એ બધી વાતો આ વાર્તાની અંદરમાં, આ કથાની અંદરમાં બહુ સરસ રીતે વીર વિજયજી મહારાજ સાહેબે ભણી લીધી છે. ક્ષેમા નામની નગરી અને ઋષભદેવ ભગવાનનું એક પ્રખ્યાત જિનાલય. આ જિનાલયની એક બહુ મોટી વિશેષતા હતી કે જે વિશેષતા અન્ય ક્યાંય કોઈ જિનાલયમાં ન હતી. વિશેષતા એ હતી કે આ જિનાલયની બહાર હંમેશા એક સિંહ, લાયન આવીને બેસતો. હવે સૌથી પહેલો પ્રશ્ન એવો થાય કે સિંહ જો બહાર બેઠો હોય તો પછી અંદર દેરાસરમાં જશે કોણ? તો આ સિંહને કોઈ ભગાડતું કેમ ન હતું? સિંહને ભગાડતા એટલા માટે ન હતા કારણ કે આ સિંહ કોઈનાથી ભાગે એમ ન હતો. એ ત્યાંના અધિષ્ઠાયક દેવ સ્વરૂપે, પોતે જ અધિષ્ઠાયક દેવ એ સિંહ બનીને બેસતો ત્યાં. કેમ આવું? એટલા માટે કે જાગ્રત દેવ હતા અને એ ઈચ્છતા હતા કે પોતાના પરમાત્માના જિનાલયની અંદરમાં એક પણ વ્યક્તિ ખોટા ઈરાદાથી ન આવે. એટલે એનો અર્થ શું થતો કે જે લોકો સારા ઈરાદાથી આવતા હતા એને સિંહ કંઈ નહોતો કરતો, પણ જે લોકો ખોટા ઈરાદાથી આવતા એ લોકોને આ સિંહ જે છે એ ભગાવી દેતો. કઈ રીતે ભગાવતો? તો આ કથાની બહુ સરસ મજાની આ લાક્ષણિકતા છે. કથાકાર એવું કહે છે કે આ સિંહને એ જ વ્યક્તિઓ જોતા હતા કે જેના મનમાં ખોટો ઈરાદો હોય. જે શુભ ભાવથી જતા હોય એને આ ક્યારેય સિંહનો ભય રહેતો જ નહોતો. સડસડાટ નીકળી જાય અને જિનાલયમાં ભક્તિ કરી લે. પણ જો મનમાં કોઈ અશુભ ભાવ છે પરમાત્મા પ્રત્યેનો કે પછી પરમાત્માની ભક્તિ માટેનો, તો એમને તરત સિંહ દેખાય, ભય પ્રગટે અને લોકો પાછા નીકળી જાય. જાગ્રત દેવ હોવાનો આ એક બહુ મોટો ફાયદો. આજે આપણે ઘણી બધી વાર આવી કમ્પ્લેન્સ કરતા હોઈએ છીએ કે સમ્યક દ્રષ્ટિ દેવો જાગતા નથી, દેવો કંઈ કરતા નથી, આટલા બધા પ્રશ્નો શાસનમાં છે, દેવો કેમ નથી આવતા, દેવો તો રક્ષક છે, આ ક્ષેત્ર દેવતાઓ કેમ નથી જાગતા, અધિષ્ઠાયક દેવતાઓ કેમ નથી જાગતા. બહુ બધા પ્રશ્નો છે. આ કથાના પરિપ્રેક્ષને જરાક વિચારીએ તો આપણને આપણા પ્રશ્નો ઉપર એક પ્રશ્ન થશે. કારણ કે જો દેવો જાગ્રત થશે અથવા દેવો જાગ્રત થઈને આવી જશે તો તકલીફ એ થશે કે આ દેવો તો અવધિજ્ઞાની છે. એ દેવોને આપણી વર્તમાન પરિસ્થિતિમાં આપણા બધાના આશયો ખબર પડી જશે. અને જો આપણા બધાના આશયો ખબર પડી જશે તો પછી એ સમ્યક દ્રષ્ટિ છે, પોતાના પ્રભુ પ્રત્યે વફાદાર છે, તો એ આપણા જેવાના આશયોના આગળ વધવા માટે એ આપણને કઈ રીતે આવવા દેશે? આપણને એવો ડર છે
કે નબળી વસ્તુઓ દૂર કેમ નથી થતી. પણ જો દેવ જાગૃત થઈ જશે તો નબળા ભાવોવાળા વ્યક્તિઓ પણ દૂર થઈ જશે. અને એમાં ક્યાંક આપણો નંબર પણ લાગી ગયો હતો. આ પરિપ્રેક્ષ આપણે ક્યારે વિચારતા જ નથી. આ દેવો જાગૃત થાય તો આનંદ છે, પણ જો આ રીતે જાગૃત થયા તો આપણું શું થશે? આવો વિચાર પણ કરવો જોઈએ. કારણ વર્તમાન પરિસ્થિતિ એટલે બધા નબળા આશયની છે કે આ નબળા આશયોની અંદરમાં આપણે ક્યારેય એને રિવાઇઝ કરવા માટે પણ વિચારતા નથી. બહુ સામાન્યપણે સમ્યક દર્શનના આલાવાની અંદરમાં, અતિચારની અંદરમાં 2 વાક્યો આવે છે, 2-3. જીન અરિયંત ધર્મના આગાર, વિશ્વોપકાર સાગર, મોક્ષ માર્ગના દાતાર, ઈસ્યા ગુણ ભણી ન માન્યા ન પૂછ્યા. એનો અર્થ શું થયો? કે વ્રતધારી વ્યક્તિ માટે શાસ્ત્રકાર ભગવંતો એમ કહે છે કે એ પરમાત્માની પૂજા આ 3 આશય સિવાય જો કરે છે તો એ અતિચાર છે. આપણે સુજ્ઞ છીએ, આપણે આ 3 ગુજરાતી શબ્દોને સમજી શકીએ એટલા વિચક્ષણ છીએ. આપણે વિચારવું જોઈએ. આપણી મૂળ કથા. સિંહ રોજ આવીને બેસતો. લોકોની વાયકા એવી હતી કે સિંહ છે એ જીનાલીનું રખોપો કરે છે. હવે એ જીનાલીની નજીકમાં એક ગરીબ ખેડૂતનું ઘર હતું. ખેડૂત અને એની પત્ની 2 જણા ખેતર ખેડતા, લુખો સૂકો રોટલો ખાય, દિવસો પસાર કરે, પોતાની ગરીબી માજા મૂકી દે એ સ્થિતિમાં હતી. રોટલો મળે ન મળે, તન તોડ મહેનત કરવાની, આખો દિવસ ખેતર ખેડી રાખવાનું, અંતે ભાગ્ય નબળું, કંઈક ને કંઈક એવું થાય કે જેના કારણે ઈચ્છ્યું હોય, વિચાર્યું હોય એ મળે જ નહીં, અને ગરીબી જાય જ નહીં. એવું લાગે કે હવે આ અનંત છે, આ ગરીબી એ હદ સુધી ગરીબીનો વસવસો મનમાં રહ્યા કરે. પણ કરી શું શકે? પુણ્યથી નિર્ધન હતો. કોઈ માણસ બહારથી નિર્ધન હોય ને એને વાંધો ન આવે, પણ જો કોઈ માણસ પુણ્યથી નિર્ધન હોય ને તો એની તકલીફોનો પાર ના આવે. બહારથી નિર્ધન રહેનારા માણસનું પુણ્ય જાગે તો ક્યાંયથી એ પૈસો આવી જાય, પણ ભાગ્યથી જે નિર્ધન છે, પુણ્યથી જે નિર્ધન છે, એની પાસે તો પૈસો હોય તોય વયો જાય. આ ગરીબ અને એની પત્ની, ખેડૂત અને એની પત્ની, બંને વસવસાની અંદરમાં રહેતા. એક દિવસ ખેડૂત એના ઘરની બહાર બેઠો હતો અને એણે એમ જોયું કે આ ઋષભદેવ ભગવાનના જીનાલયમાં એક મહાત્મા દર્શન કરવા માટે આવ્યા. પોતે જીનાલયથી નજીકમાં જ છે એટલે બધું જોઈ શકે એમ છે, એને બેઠો છે. એને જોયું પણ છે કે આ જીનાલયની બહાર લગભગ લોકો બહુ ઓછા આવે છે કારણ કે સિંહ બેઠો છે. એને તો હંમેશા પ્રશ્ન થતો હતો કે આ સિંહને કેમ લોકો બેસવા દે છે, પણ હવે પોતે ખેડૂત આ ધર્મને પાળતો પણ ન હતો એટલે એ તો એ બાબતમાં કંઈ બહુ વિશેષ નહોતો કરતો, પોતાના ગુજરાનમાંથી જ બહાર નહોતો આવતો. એમાં એણે આ દ્રશ્ય જોયું કે એક મુનિવર પરમાત્માના દર્શન માટે આવ્યા છે. એને એમ થાય છે કે હું તરત જઈ અને આ મુનિવરને રોકું કે સાહેબ તમારું ધ્યાન નથી લાગતું, આ સિંહ બેઠો છે, ફાડી ખાશે. પોતે હજી ઊભો થવા જાય એની પહેલાં જ એણે જોયું કે આ મુનિવર તો સડસડાટ જાણે સિંહ છે જ નહીં એ રીતે આ મુનિવર એ જીનાલયની અંદરમાં દર્શન કરવા ચાલ્યા ગયા. અને એમ ખેડૂત જુએ છે કે ઓલો સિંહ બેઠો છે, મુનિવરને તરફ જોતો પણ નથી. એને એવું લાગ્યું કે આ ચોક્કસપણે કોઈ ચમત્કારી વ્યક્તિ છે. સિંહ બાજુમાંથી પસાર થઈ જાય અને કોઈ ભય ન લાગે, કંઈ અટકે નહીં, સિંહ પણ કાંઈ ન કરે. ચાલો પોતાને તો ભય ન લાગ્યો, પણ સિંહ પણ કાંઈ ન કરે. આવું તો ચમત્કાર વિના શક્ય જ ન થાય. એટલે એણે મનોમન નક્કી કર્યું કે નક્કી આ મહાત્મા એ કોઈક ચમત્કારી પુરુષ છે. એટલે હવે એણે રાહ જોઈ કે મારે આ મુનિવરને તરત જ મળવા જવું જોઈએ. ગરીબીનું દુઃખ એટલું બધું હતું કે હવે એને ક્યાંયથી પણ જો માર્ગ મળી જાય તો એ શોધ છે. જીવનમાં જે દુઃખ આપણા મગજ ઉપર સવાર થઈ જાય ને એ દુઃખને કોઈ પણ ભોગે પૂરું કરવા માટે આપણી મતિ એવર રેડી હોય. રાત્રે 2 વાગે પણ આપણને કોઈ તક મળે ને તો આપણે ભાગી જઈએ એ દુઃખને દૂર કરવા માટે. કેમ? તો કે દુઃખ મનમાં છે ત્યાં સુધી ચાલી જાય, જો મગજ ઉપર સવાર થઈ ગયું ને તો ન ચાલે. આનું દુઃખ
મનમાંથી છેક મગજ ઉપર સવાર થઈ ગયેલું. એટલે હવે પોતાની ગરીબીનું દુઃખ ટાળવા એ મુનિવર પાસે ગયો. જેવા મહાત્મા બહાર આવ્યા એટલે તરત જ એમને પ્રણામ કર્યા. એમની બાજુમાં બેસ્યો અને કીધું કે સાહેબ, હું બહુ ગરીબ છું, તમે કંઈક ચમત્કાર કરો ને કે મારી ગરીબી દૂર થાય. આ દુનિયામાં ગરીબનું કોણ કંઈ જુએ છે? તમે તો ઓલિયા છો, સંત છો, તમારા જેવા વ્યક્તિઓ પાસે જ અમારી આશા હોય સાહેબ. બીજું તો આ જગતમાં અમારું વિચાર કરવાવાળો પણ કોઈ નથી. એમ કહી અને પોતાની ગરીબીનું આખું વર્ણન કરે છે કે અમે 2 જણા કેવા દુઃખમાં અમારા દિવસો પસાર કરીએ છીએ. મહાત્માએ કહ્યું, ભાઈ જુઓ, હું કોઈ ચમત્કાર જાણતો નથી. એટલે આએ કીધું કે નહીં સાહેબ, ચમત્કારી તો છો જ નહીં, તો સિંહની બાજુમાંથી આવી રીતે પસાર કેવી રીતે થઈ શકે કોઈ માણસ? અને એમણે એમ કહ્યું કે નહીં, એવું નથી, ચમત્કારની એમાં કોઈ વાત નથી. અને તમારી ગરીબીની જે તમે વાત કરો છો, તો જો હું આટલું મારા ગુરુ પાસેથી સમજ્યો છું કે ભવાંતરમાં દાન ધર્મ ન કર્યો હોય તો જ આ ભાવમાં ગરીબી મળે. જો આપણે કોઈને દાન આપ્યું હોય, કોઈની ભક્તિ કરી હોય, કોઈની સેવા કરી હોય, કોઈને સહાય કરી હોય, કોઈને કંઈ પણ આપ્યું હોય, તો આ ભાવની અંદરમાં ઈશ્વરે આપણને આપ્યું જ હોય. જો આ ભાવમાં આપણને ઈશ્વરે કોઈ એક વસ્તુ નથી આપી, તો એનો અર્થ કે આપણે ભવાંતરમાં એ વસ્તુ ક્યારેય કોઈને આપી ન હતી, તો જ આવું થાય. એટલે એક કામ કર, તું હવે તારી શક્તિ પ્રમાણે દાન કરવાનું શરૂ કર. પેલો ગરીબ કહે, સાહેબ મજાક કરો છો? આ દુઃખ ઓછું છે કે એમાં તમે શબ્દો દ્વારા વધારે દુઃખ આપો છો? મારા જેવો ગરીબ માણસ દાન લઈને જીવી શકે એવી સ્થિતિવાળો માણસ, અને તમે મને દાન કરવા કહો છો? હું શું દાન કરી શકવાનો હતો? દાન કરવા માટે તો ધન જોઈએ, અને સાહેબ મારી પાસે તો ક્યાં ધન છે? મુનિ ભગવંતે કહ્યું કે એવું નથી. તને કોણે કહ્યું કે દાન કરવા માટે ધન જોઈએ જ? અમારે ત્યાં લોકોત્તર શાસન છે. સર્વજ્ઞ ભગવંતો અમારે ત્યાં જે દાન ધર્મ કહી ગયા છે, એ દાન ધર્મ એ તો મનથી થાય છે. જો કોઈ ગરીબ માણસ, ગરીબમાં ગરીબ માણસ પણ મનથી વિચારી લે તો કે મારે દાન કરવું છે, તો એ ચોક્કસપણે દાન ધર્મ કરી શકે. દાન ધર્મ કરવા માટે કંઈ માલદાર હોવું જરૂરી નથી. ખેડૂત તો સ્તબ્ધ થઈ ગયો કે આ શું બોલો છો સાહેબ? દાન ધર્મ કરવા માટે માલદાર ન હોવું? તો માલદાર ન હોય એવો માણસ દાન શેનું કરશે? મુનિ ભગવતે સમજાવ્યું, જો હું તને એક સરસ ઉત્તમ માર્ગ આપું. આ ઋષભદેવ ભગવાનનું જિનાલય છે. આ જિનાલયની અંદરમાં દરરોજ તું દર્શન કરવા માટે જજે અને દાદાને નિવેદ ધરાવવાનું રાખજે. નૈવેદ્ય પૂજા દાદાની કરજે. ખેડૂત ગડગડો થઈ ગયો કે સાહેબ શું બોલો છો તમે? મેં મારા જીવનમાં વર્ષો થયે મેં મેવા મીઠાઈ જોઈ નથી. ભગવાનને ધરાવવા માટે જો મારી આગળ આટલા પૈસા હોત મીઠાઈ લેવાના, મેવા લેવાના, તો સાહેબ હું આ લુખ્ખો રોટલો કેમ ખાત? કેમ મારી મજાક કરો છો સાહેબ? અને મુનિ ભગવાન તેને એમ કહે છે કે તું એક વાત સમજ, નૈવેદ્ય એટલે મેવા મીઠાઈ કે એવું બધું નહીં. નૈવેદ્ય એટલે રોટલો, દાળ ભાત, આ બધું પણ નૈવેદ્ય. અને આએ કીધું કે શું વાત કરો છો સાહેબ, નૈવેદ્ય એટલે તો મીઠાઈ ન થાય? તો કે ના, તું તારા રોટલામાંથી પણ કેટલોક ભાગ દાદાને ધરાવે ને તો એ પણ નૈવેદ્ય પૂજા છે. ઓલાએ કીધું કે ચોક્કસ સાહેબ, ખરેખર આવું છે? મેં જે સાંભળ્યું છે, મેં જે લોકોને જોયા છે, એ તો સાહેબ મોટા મોટા મેવા અને મીઠાઈને બધાના થાળ લઈને લોકો જતા હોય અને એ નૈવેદ્ય પૂજા ગણાય. સાહેબ મારો રોટલો એ કઈ રીતે નૈવેદ્ય પૂજા ગણાય? અને ત્યારે સાહેબે કીધું, આપણે જે કંઈ પણ જમવાના હોઈએ એમાંથી દાદાને ધરાવવું એ પણ નૈવેદ્ય પૂજા છે. તારી જે શક્તિ છે એ શક્તિ પ્રમાણેનું દાદાને ધરાવવું એ નૈવેદ્ય પૂજા છે. કોઈની શક્તિ પહોંચે છે અને પોતે મીઠાઈ વાપરી શકે એમ છે તો એ દાદાને મીઠાઈ ધરાવે. કોઈની શક્તિ પહોંચે છે અને ઉત્તમમાં ઉત્તમ થાળ દાદાને ધરી શકે છે તો એ ઉત્તમ થાળ ધરાવે, એ નૈવેદ્ય પૂજા છે. તારી શક્તિ રોટલાની પહોંચે છે તો રોટલો ચડાવે તો એ રોટલો એ નૈવેદ્ય પૂજા છે. આપણે ત્યાં યથાશક્તિ પૂજા કીધી છે
હા, શક્તિ ગુપવવાની નહીં પાછી. આપણું મન કંજૂસ હોય એ ન ચાલે. અહીંયા આર્થિક સ્થિતિની વાત છે, મનની માનસિક સ્થિતિની વાત નથી. કેટલીક વાર આપણી આગળ લાખો રૂપિયા હોય પણ આપણને એમ થાય કે નૈવેદ્ય પૂજા એટલે તો સાકર ચડાવવાની, નૈવેદ્ય પૂજા એટલે તો આ જ ચડાવવાનું, તે જ. તો એ ભગવાનની આશાતના છે. કેમ? કારણ કે આપણી શક્તિ પહોંચે છે મીઠાઈ ખાવાની, આપણી શક્તિ પહોંચે છે ઘરમાં રોટલી દાળ ભાત શાક સારામાં સારા ખાવાની. તો ભગવાનને શક્તિ પ્રમાણેનું દ્રવ્ય ન આપીએ તો પણ એ આપણને અંતરાય બંધાવે. નૈવેદ્ય પૂજાનું આ સ્વરૂપ સાંભળી અને પેલો ખેડૂત હબક થઈ જાય છે. મને આજ સુધી આવો ભ્રમ હતો કે નૈવેદ્ય પૂજા મેવા મીઠાઈની જ થાય. તો ખરેખર સાહેબ તમે મારો ભ્રમ તોડી નાખ્યો. ખૂબ હોંશે હોંશે એમ કહે છે કે તો હું આ તો ચોક્કસ કરીશ, આટલું તો હું કરી જ શકીશ. જો મારો રોટલો દાદાને ચડાવાતો હોય અને એનાથી દાદા રાજી થતા હોય ઋષભદેવ ભગવાન, તો મને તો બહુ આનંદ થશે. અને ફરીથી ધીરેકથી પૂછે છે કે હું આજથી ચાલુ કરી દઈશ, પણ સાહેબ મારું એનાથી દારિદ્ર્ય ટળશે ને? અને ત્યારે સાહેબ એમને સમજાવે છે કે જો આપણું કામ છે ને ભગવાનને ધરવાનું છે, આપણું કામ ઉત્તમ વ્યક્તિની ભક્તિ કરવાનું છે. પછી આપણું ધ્યાન રાખવાનું કામ છે ને એ ઉત્તમ વ્યક્તિનું છે. આપણે આપણું કામ કરવાનું, એના કામમાં ચંચુપાત નહીં કરવાનું. ઉત્તમ વ્યક્તિ ઉત્તમ એટલા માટે જ છે કે જો એ થોડુંક પણ આપણું યોગ્ય દેખાશે તો આપણને આપશે જ, એ અન્યાયી ન હોય ક્યારે પણ. તો ઉત્તમ તત્વો પ્રત્યે ન્યાય છે એવી શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. તારી સ્થિતિ હું સમજી શકું છું, પણ તું સાથે એટલું ધ્યાન રાખજે કે તું જે પણ નૈવેદ્ય ઘરનું ચડાવે એ નૈવેદ્ય પૂજા તારે અન્નનો દાણો મોઢામાં મૂકતા પહેલાં કરવાની. તું જમી લે પછી ભગવાનને ધરાવ એ ન ચાલે. સૌથી પહેલાં ભગવાનને ધરાવવાનું અને પછી એ વાપરવાનું. ધરાવેલું નહીં વાપરવાનું, પણ જે દ્રવ્ય ભગવાનને ધરાવે છે એ દ્રવ્ય ભગવાનનું, પછી ઘરે તારી માટે જે બચ્યું છે એ તારું. એ હોંશે હોંશે કીધું કે જી સાહેબ એ તો બરોબર છે, ભગવાનને એટલું તો ન ચડાવાય. અને ત્યારે સાહેબ હજી એમને સમજણ આપે છે, જૈન મતના નથી એટલે સમજણ આપે છે કે જો ભગવાનને વાસી પણ ન ચડાવાય, ભગવાનને કંદમૂળ પણ ન ચડાવાય, ભગવાનને અનંતકાય પણ ન ચડાવાય, ભગવાનને અભક્ષ્ય પણ ન ચડાવાય. એમ કરી અને આખો એ ભક્ષ્ય અભક્ષ્યનો જે વિચાર છે એ વિચાર બહુ સરળતાથી આ ખેડૂતને સાહેબ સમજાવી દે છે. ભગવાનને ધરાવવાનું પછી જ તારે જમવાનું. અને ખેડૂત તો ખુશ થઈ ગયો. ઓરોમરાજે વિકસ્વર થઈ કહી દીધું કે સાહેબ આજથી મને નિયમ આપી દો કે ભગવાનને ધરાવ્યા વિના હું ક્યારેય નહીં વાપરું. અને સાહેબે એને નિયમ આપ્યો. હવે ઊભો થાય છે, ઊભો થઈને આગળ વધે છે, પણ ત્યાં ફરી પાછો આવે છે અને હજી કંઈક બોલે એ પહેલાં સાહેબ જ એને કહે છે, તને એવો ભય છે ને કે આ સિંહ બેઠો હશે તો હું કઈ રીતે જઈશ? હા સાહેબ તમે તો ખરેખર અંતર્યામી છો, ખેડૂતે કહ્યું. અને સાહેબે કીધું કે જા, આ સિંહ તને કંઈ જ નહીં કરે. સિંહનો જરાક પણ ભય રાખ્યા વિના તું વયો જજે. ખેડૂત તો ખુશ થઈ ગયો. આવા અંતર્યામી એવા મહાત્મા, એમના મુખેથી વાત નીકળી અને ભગવાનને હું રોટલોય ચડાવી શકું, આવી સરસ મજાની વાત. આ નૈવેદ્ય પૂજાનું સ્વરૂપ જે ખેડૂતને ગુરુ ભગવંતે સમજાવ્યું, આ સ્વરૂપને આપણે પણ સમજવા જેવું છે. ક્યાંક ખેડૂત જેવી વૃત્તિ, વિચારણા, ધારણા આપણી પણ નથી ને કે નૈવેદ્ય પૂજા એટલે મેવા, મીઠાઈ વગેરે એ જ. અને ક્યાંક સાહેબે જે કીધું એમાંનો ભાગ પણ નથી ને આપણો કે ભાઈ નૈવેદ્ય એટલે સાકર, આવું પણ નથી ને. એ આપણે વિચારવા જેવું છે. હવે આગળ ખેડૂત આ નિયમને કઈ રીતે પાળે છે અને આ નિયમ પાળવાના કારણે એની સાથે કઈ કઈ કસોટીઓ થાય છે, કસોટીઓમાંથી એ કઈ રીતે પાર પડે છે અને પાર પડ્યા પછીથી
જે સાહેબે કીધું હતું કે ઉત્તમ તત્વો આગળ માંગવું ન પડે, ઉત્તમ તત્વો ન્યાય કરી લે. તો એ ન્યાય જે છે એ કઈ રીતે એની સાથે થાય છે એ બધી વાત માટે આપણે આવતીકાલે મળશું. પણ આપણી નૈવેદ્ય પૂજાનું સ્વરૂપ, એનો ફેર વિચાર આપણે સ્વસ્થતાથી કરવા જેવો છે. જીનાજ્ઞા કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.